ગોધરામાં ભૂરાવાવ વિસ્તારમાં પાણી માટે પોકાર થયો છે। નગરપાલિકામાં અધિકારી ન મળતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો। 200 રહીશોને પાણી માટે છેલ્લા 2 માસથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જૈન સમ્રાટ સોસાયટી, આનંદનગર સોસાયટીમાં પાણીની સમસ્યા છે। અહીંયા માટલા ફોડી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો। મહિલાઓએ આગામી ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। અમારી અરજી અમે આપવા જઈએ છીએ બહેનોની સહીઓ કરીને, એમ કે બધાની સહીઓ લઈ આવો, બહેનોને લઈને આવો, એવું બધું કરે તો પણ અમારી પાણીની પ્રોબ્લેમ સોલ્વ નહીં કરતા। અને વેરા આપવાના હોય તો ફટ દઈને વેરા ભરાવે છે, પછી કહે છે દંડ થશે એવું કહે છે, પણ અમારી જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરતા નહીં। અને જો મહિનામાં એકાદ વાર પાણી આવે છે ને તો બી એકદમ ગંધાતું પાણી આવે છે, એ અમારી અરજી સ્વીકારતા નહીં। અને અમે કહીએ છીએ કે પાણી ગંધાતું આવે તોય કશું દેખતા નહીં કે કશું નહીં, અને ખાડા ખોદીને આવીને જતા રહે છે તો પણ એનો કોઈ નિકાલ નહીં કરે કે હવે પાઇપલાઇન નવી નાખી આપવી પડશે। 200 પબ્લિક છે અને તે આગળ પાણી આવતું નથી, અને એ લોકો પરિસ્થિતિ ઓછી છે અને ટેન્કરો મંગાવે છે પણ એ ટેન્કરનું બી પાણી ગંદુ આવે છે અને છોકરા બી બીમાર પડે છે। તો પાણીની માંગ અમે કેટલી વખત કરી છે પણ કંઈ એ કરતા નથી, અને અમારી સોસાયટીમાં માટલા બી ફોડ્યા છે। નગરપાલિકામાં મળવા જઈએ છે પણ મળતા બી નથી। અમારી સોસાયટી જૈન સમ્રાટ સોસાયટી છે ભૂરાવાવ વિસ્તારમાં, અને 200 ઘરો છે। તો કેટલા સમયથી 2-3 મહિનાથી પાણી આવતું નથી। અમારે પાણીની નવા ધોવા પીવા માટેની જરૂર છે, પણ પીવા જેટલું પાણી આવતું નથી। તો અમારે શું કરવું? ન તો અમને પાણી નવી લાઈન નાખી આપો, બહુ જૂની લાઈન થઈ ગયેલી છે, વર્ષો પુરાણી। તો પાણી અમને બીજી લાઈન નવી જ આપો। સમયથી અમે 2 વાર નગરપાલિકામાં જઈ આવ્યા છીએ, 2 થી 3 વખત।